ઈટીપી પ્લાન્ટના 4 કામદારોના મોતનો મામલો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર મૃતકના પરિવાર સાથે જોડાયા સામાજિક આગેવાનોના મૃતકના પરિવારને મળ્યા. સામાજિક આગેવાનો પીએમ રૂમ બહાર ધરણા પ્રદર્શન કરવા બેસ્યા. સામાજિક આગેવાનોની માંગ રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. પીએમ રૂમ પાસે મૃતકના પરિવાર તેમજ સામાજિક આગેવાન ધરણા પર બેઠા. જે મારું નામ સાગરભાઈ સાલુંકે છે. સાગરભાઈ ઘટના બની છે, પીએમ રૂમ પર આવ્યા તો ધરણા પ્રદર્શન કરવું પડ્યું. શું કામ ધરણા પ્રદર્શન કરવું, શું કહેતા? જે રતિ જ્વેલર્સ દ્વારા જે લાપરવાહી કરવામાં આવી છે, જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, જે આજે અમે પ્રશાસન પર એવી માંગ કરીએ છીએ, જે રતિ જ્વેલર્સના જે માલિક છે, જે આના મેનેજમેન્ટ છે, જે પણ કોઈ મેનેજર હોય આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલ આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે. જેથી આ લોકો બસ પૈસા બનાવવાના હેતુથી જ ગરીબ શ્રમિક મજદૂરોથી કામ કરાવીએ છે, પણ આ લોકોની સેફટીની કઈ ભાન ના હોય. આજે આ લોકોની લાપરવાહીના કારણે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, આના જવાબદાર કોણ છે? તો અમારી માંગણી પોલીસ પ્રશાસન છે એટલી છે કે આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે અને તત્કાલ આ લોકો ગરીબ પરિવારને ન્યાય મળવામાં આવે એવી અમારી માંગણી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.